સમાજમાં જીવવાની બે પદ્ધતિ છે. એક ખર્ચાળ પદ્ધતિ અને એક બિન ખર્ચાળ પદ્ધતિ. સમાજમાં સૌથી વધુ પ્રતિષ્ઠા જેનો ખર્ચો ઓછો આવક કરતા અને એની બચત વધારે, એના માટે સમાજને બહુ માન છે. સમાજ એને વધારે પડતી પ્રતિષ્ઠા આપશે. જો એની પાસે કેટલું બધું છે, આટલી કેશ છે, આટલા મકાન છે, આટલી જમીન છે, આટલું ફર્નિચર છે, જો આ બધું એને એની બચતમાંથી કર્યું અને કરી જ શકાય. બચત એ તમારું મજબૂત પાસું છે. માટે સમાજ જે કહે છે અને આ વર્ગ જે વિચારે છે એ સાચું છે. ભાઈ, તમારી આવક કરતા ઓછો ખર્ચ કરો, સાચું છે. એ લોકો બચત કરે છે એ માણસો, પણ એનો અર્થ એ નથી કે જે બચત નથી કરતો એ માણસને સમાજ માન પ્રતિષ્ઠા ના આપે. આ એક એવો વર્ગ છે ખર્ચ કરનાર કે જે અત્યારે આજે હમણાં મનગમતું કરી લેવું છે, જીવી લેવું છે, ગમે તેટલા પૈસા થાય, મારા ખિસ્સામાં એક પણ ના રહે તો વાંધો નહીં, મારે ભોગવી લેવું છે, મારે ભોગવવું છે, મને બધું જ જોઈએ, મને કશાય વગર નહીં ચાલે. એના હાથમાં પૈસો આવે ને, રહે જ નહીં, બચત થશે જ નહીં એની પાસે, એ ખર્ચી જ નાખશે. એ મનોરંજન બધું જ કરશે. એ અદ્ભુત ફર્નિચર, અદ્ભુત ઘર, અદ્ભુત ગાડી અને બધા જ એનું ડ્રેસિંગ, એની લિવિંગ સ્ટાઇલ બધું જ પુષ્કળ પૈસો ખર્ચશે. કદાચ એવું બને એની આવક કરતા વધારે કરે અને દેવું કરીને કરે. પણ એક આ પ્રકારના માણસો છે જે કિંમત નથી પૂછતા. મને આ જોઈએ છે. અને આ પશ્ચિમની સંસ્કૃતિ છે. હું અમેરિકાની 1 વર્ષથી જોઈ રહ્યો છું. સોમથી શુક્ર એ લોકો અદ્ભુત મહેનત કરે છે અને અદ્ભુત પૈસા કમાય છે. અને શનિ અને રવિમાં એટલા બધા પૈસા ખર્ચે છે કે સોમવારે એની પાસે મુશ્કેલીથી ગાડીના પેટ્રોલના પૈસા હોય, અચકાતા નથી 2 દિવસમાં. એવા માણસો જો મેં જોયા છે જેની પાસે 100 જોડી શૂઝ હોય, એનું વોર્ડરોબ 1000 જર્સી અને 200 ટ્રાઉઝર્સથી ભરેલું હોય. દર 3 મહિને 4 મહિને નવું મોડેલ આવ્યું છે તો મોબાઈલ લઈ જ લેવાનું. દર વર્ષે ગાડી બદલી જ નાખવાની. રહેવાનું ભાડાના મકાનમાં. પણ શનિ રવિ બહાર જ જમવાનું. રોજ ઘરે રસોઈ નથી બનાવવાની. આવીએ સાંજે નોકરીથી ત્યારે બહારથી ઓર્ડર કરીને ઘરે મંગાવી લેવાનું. અદ્ભુત જીવે છે. હવે એ 17-18 વર્ષનો યુવાન હોય કે 80+, 80 પરના વૃદ્ધો હોય, પણ જીવવાની પદ્ધતિ આ લોકો પાસે આ જ છે. હવે આ બધા દેશો પૈસાદાર છે, કોઈ બચત નથી કરતું. અમેરિકન્સ જે છે એ 90% ભાડાના મકાનમાં રહે છે. અહીંયા માલિકીના મકાન માત્ર ગુજરાતીઓ અને ઇન્ડિયન્સ પાસે જ છે. કોણ એટલા કરોડ ખર્ચીને મકાન લે? એના કરતા જીવો ને. તો આ જે પદ્ધતિ છે કે કોઈ બચત નથી તો કશું નહીં, હાથ પગ ચાલે છે ત્યાં સુધી કમાઈશું, મહેનત કરીશું, ખર્ચા કરીશું ને એ પ્રમાણે કમાઈશું અને જેટલું કમાઈશું એટલું ખર્ચી કાઢીશું.
એટલે એક વિચારસરણી આ પણ છે જીવવાની કે ભોગવવું છે યાર, મન મારીને નથી જીવવું. બચત તો થશે કે તમને મન થયું પિક્ચર જોવું છે, નથી જોવું, નવા કપડાં લેવા છે, નથી લેવા, શૂઝ લેવું છે, નથી લેવું, નવું બાઇક લેવું છે, નથી લેવું. તમારી જાતને રોજ રોજ વારંવાર ઈચ્છા થાય ત્યારે મારો. તમારી બધી ઈચ્છાઓને રોકી કાઢો તો એ ખર્ચો નહીં થાય, તો એ પૈસા બચશે, તો જ બચત થશે. પણ રોજ રોજ તમારી ઈચ્છાઓ મરશે. અને પેલા લોકો રોજ મરશે નહીં, દરેક ક્ષણમાં જીવશે. જે મન થયું કરશે, ગમે તેટલા પૈસા ના રહે તો વાંધો નહીં, બધા પૈસા જાય તો વાંધો નહીં. આ પદ્ધતિ બે પ્રકારની છે.